हमें तो अपनों ने लूटा, गैरों ने भी लूटा, बधाए भेगा थઈને लूटा। हम लूटेंगे ना भाई, वेट एंड वॉच। यार આને જો, આને ધ્યાનથી જો પહેલા। ભગવાનનું આપેલું બધું છે। ચૂપ ચૂપ, પહેલા રોસ્ટ, પછી તારા જે બોલવું હોય એ બોલજે, ઠીક છે? ચૂપ। હા, અને ધ્યાનથી તમે જોવો ને ત્યારે ખબર પડે કે આની એક આંખ મહેસાણામાં ને એક આંખ સુરતમાં હોય ને એવું લાગે છે। બહુ જ વધારે પડતી ગેપ નથી આંખો વચ્ચે। આ પેલો આઈસેજ મૂવી જોયું તમે? આઈસેજ મૂવી ની અંદર પેલો સીડ હતો ને એના જેવી લાગે થોડી થોડી। જો કોકે મને પૂછ્યું એની માનવા કોક છે કોણ એ, અને જઈને આને બધું પૂછે ને એમાં આ વિડીયો બનાવ્યા કરે, એને પેલા કિડનેપ કરવો પડશે તો આના વિડીયો બંધ થશે, બરાબર? કોકે મને કીધું। અરે કોઈ તારે વાત નહીં કરતું હોય યાર। દુઃખ તો એને પૂછો જેને શરદી થાય અને રૂમાલ ઘરે ભૂલી જાય। ના 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 ના, દુઃખ તો એને પૂછો જેને ઝાડા થયા હોય અને ભીડમાં પાદવાનું આવી જાય, કેમ કે પાદ્યા તો ગયા, સમજ્યા? અને ઝાડા કરી કરીને કાબા પડી ગયા હોય ને અને લોહી નીકળી ગયું તો પબ્લિક બીજે ક્યાંક લઈ જશે। કોકે મને પૂછ્યું કે સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? મેં કીધું સંસ્કૃતમાં શું, કોઈ બી ભાષામાં પત્નીને કંઈ ના કહેવાય, બસ સોફા પર સૂવું પડશે। ગૂગલ જોક્સ નો ટ્રેન્ડ ચાલે, આમ ગજબ લેવલનો ટ્રેન્ડ ચાલે। અંકલ આંટીઓ તો આ જોક અમને ઓર્ગેઝમ જ આવી જાય કે ઓ શિટ, આ શું જોક મારતી તું, વાહ। એક જમાનો હતો જ્યારે હું સિંગલ હતી અને એ જમાનો હજી બી ચાલે છે। અરે ચિંતા કેમ કરે યાર, જમાનો તો હમણાં ચેન્જ કરી દઈએ। ગઈ નહીં, એ મારી ઇવિલ સાઈડ હતી। અમુક વસ્તુ બોલતા મને થોડું રોકી લે છે, મારા માટે જ સારું છે। લોકોને ભ્રમ છે યાર કેટલી ક્યુટ લાગે છે આ છોકરી યાર, આની રીલ્સ આખો દિવસ જોયા કરું। બટ યુ નો વોટ ઇઝ રિયલ બ્યુટી? ધીસ એંગલ્સ નો ખેલ છે, એંગલ્સ નો, સમજ્યા? લે 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 ખોટું નહીં લગાડવાનું, લે આ બે રોટલી ખાઈ લે ભાઈ। અરે ભાઈ કુપોષણ નો મજાક નથી ઉડાવતો યાર, એને ખોટું લાગ્યું એટલે બે રોટલી ખાઈ લે તો થોડું સેટ થઈ જાય ને। તમે સાંભળ્યું નથી કે લે અરે ખોટું લાગ્યું તો લે આ બે રોટલી ખાઈ લે, બસ। બધાની જોડી ઉપરથી બનીને આવે છે, મને લાગે છે મારી જોડી ઉપર જ રહી ગઈ છે। ગાઈસ ચિલ। આ ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓ ડેસ્પો દેખાય કે હું સિંગલ છું યાર, મારા જોડે કોઈ નથી, મારી જોડી ઉપર જ રહી ગઈ। બાકી રિયલ લાઈફમાં આવું નથી હોતું। 10 લોકો જોડે વાત કરશે, 7 લોકો જોડે બહાર જશે, 5 લોકોને આઈ લાઈક યુ કહેશે, 3 લોકોને આઈ લવ યુ 2 કહેશે, અને છેલ્લે તો 11મા નંબરના છોકરા જોડે લગ્ન કરીને સેટ। ઓ શિટ, શું બોલો જ, મજા આવી ગઈ યાર। સબસ્ક્રાઇબ બનાવવાના માટે તો સબસ્ક્રાઇબ બને, સબસ્ક્રાઇબ કરો યાર। હા હો ભાઈ, માન્યું, હા માન્યું કે બધી છોકરીઓ એવી નથી હોતી। અરે ના જ હોય ને, તમે બી તો કોઈના 11મા નંબર હશો, સમજ્યા? રોઈશ તું, આ રોસ્ટ જોઈને તું રોઈશ, પણ રોવે ને તો ખૂણામાં જઈને રોજે, અને વિડીયો ના બનાવતી, અને વિડીયો જો બનાવે તો લેન્સ ના પહેરતી, કેમ કે રોતા તું લેન્સ પહેરે તો પ્રોબ્લેમ થઈ જાય ને। ઓહ, પ્રોબ્લેમ થી એક વસ્તુ યાદ આવી, હું એમ ડિસિઝન તો લઈ લઉં છું કે જે થાય એ જોવાઈ જશે, પણ પછી જે થાય છે એ જોવાતું નથી। હા, પાછળ તો ના જ દેખાય ને, જોઈ ના શકાય પાછળ, તો એ એક પ્રોબ્લેમ છે। તું સમજા? હા નહીં, તું સમજા નહીં। જે આવી છોકરીઓ છે ને, જે અત્યારે આવી રીતે રીલ્સ બનાવતી હોય, આવું બનાવતી હોય, પછી એ લગ્ન થઈ જાય એટલે પછી આવી રીલ્સ બનાવે।
આજના વિડીયો માટે આટલું જ. અને વિડીયો મજાકમાં બનાવ્યો છે તો મજાકમાં લેજો, મને કોઈના પ્રત્યે વેરઝેર નથી. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ફટાફટ લાઈક કરી દો. લાઈક જરૂરી છે, વિડીયોને પુશ મળે યાર. અને જો તમને વધારે જ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો. શેર કરો ને યાર, સબસ્ક્રાઈબર્સની જરૂર છે, સમજ્યા? તમે શેર કરશો, બીજા લોકો જોશે, એમને ગમશે, ભાઈ એ સબસ્ક્રાઈબ કરશે. અને જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો યાર, સબસ્ક્રાઇબર્સની જરૂર છે, સબસ્ક્રાઇબ કરો. અને તમે થોડું બીજા બધા વિડીયો જોજો, મસ્ત વિડીયો બનાવો શોર્ટ, મારા તરફથી તો બહુ જ મસ્ત વિડીયો હોય. અને કમેન્ટ કરો, તમે આમ કમેન્ટ કરો, એમ કનેક્શન બેસાડો, ફીડબેક આપો તો મને ખબર પડે કે શું સુધારવું જોઈએ, શું ના કરવું જોઈએ, બરાબર? કમેન્ટ કરો. તમારા કોઈ વ્યક્તિને રોસ્ટ કરાવવો હોય તો મતલબ મને કમેન્ટમાં લખી જવાનું, બરાબર? અને ઇન્સ્ટાગ્રામ પર હું બી થોડા ક્રિંજ કોન્ટેન્ટ બનાવી રહ્યો છું, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, તો ફોલો કરી દો મને ત્યાં. બાકી બાય બાય.